સુરત શહેરના જહાંગીરપુરા કેનાલમાં તૈજી ગયેલ ગણેશજીની પ્રતિમા મળી આવી છે। શહેરના જાગૃત પત્રકાર હરીશભાઈ ઠક્કરને ધ્યાનમાં આવતા તેઓએ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલાને આ મામલે જાણ કરતા અનિલભાઈ બિસ્કિટવાલા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૂર્તિને તેમની ગાડીમાં પુનઃ વિસર્જન કરવા માટે લઈ ગયા હતા। તેમના દ્વારા લોકોને કૃત્રિમ તળાવ કે ઘરે વ્યવસ્થિત વિસર્જન કરવા માટે અપીલ કરાઈ હતી। જય શ્રી ગણેશ। આજે જહાંગીરપુરા ખાતેની કેનાલમાં ભગવાન ગણેશની પ્રતિમા રઝળતી હાલતમાં કહેવાય એ રીતે કેનાલમાં છોડી ચાલ્યા ગયા। હિન્દુ સમાજને વિનંતી છે કે ભાઈ આ તમે કૃત્ય સારું નથી કરતા। જ્યારે તમે ભગવાન ગણેશજીને રંગેચંગે લાવતા હોય પોતાના ઘરે કે મંડપમાં તો તેનું વિસર્જન ખૂબ પવિત્ર થવું જોઈએ। અને કન્સેપ્ટ તમે આપ્યો જ છે કે તમે તમારા ઘર પાસે પણ કુંડ બનાવી કે એક સરસ નાનું પાત્ર લઈને એમાં વિસર્જન કરી શકો। ન કરી શકતા હોય તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હાલમાં 12 કૃત્રિમ તળાવ પહેલે દિવસથી કાર્યરત છે, તો એમાં તમે લાભ લઈ શકો। આવું કૃત્ય કરીને તમે હિન્દુ સમાજની ગરિમાને ખંડિત કરો છો। હિન્દુ સમાજને નીચું જોવું પડે એના માટે તમે પ્રયત્ન કરતા હોય એવું લાગી રહ્યું છે। અને આ હિન્દુને મને ચોક્કસ વિશ્વાસ છે ભગવાન ગણેશજી આવા હિન્દુને માફ નથી કરતા। તેઓ આ જે વિસર્જન કરીને ભગવાન ગણેશજીને રઝળતા મૂકીને ગંદા પાણીમાં મૂકીને જે વિસર્જન કરે તે યોગ્ય નથી। આ ધાર્મિક વૃત્તિ નથી તમારી। મહેરબાની કરીને ભગવાન ગણેશજીને આવી રીતે રઝળતા ના મૂકો। અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ભગવાન ગણેશજીને આ મને જાળવો તો જ તમને ભગવાન સુખી કરશે, નહીં તો ખૂબ દુઃખી કરશે। જય શ્રી ગણેશ। સુનિલ ગાંજાવાલા સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।